જામનગરના જામજોધપુરમાં પૂર્વ વિપક્ષી નેતા પ્રચારે આવ્યા. ચૂંટણી જીતવા એડી ચોટીનું જોર લગાડ્યું. જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાના ચૂંટણીના પ્રચાર અર્થે કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણી આવ્યા અને ભાજપનો કાઢો કોંગ્રેસ લાવો નારા સાથે જામજોધપુરની ગલીઓમાં ફર્યા હતા. જામજોધપુર નગરપાલિકા ચૂંટણી જંગ ચરમસીમાએ છે ત્યારે ભાજપ કોંગ્રેસ આપ દ્વારા ચૂંટણી જીતવા એડી ચોટીનું જોર લગાડ્યું છે. ભાજપે ચૂંટણી જીતવા ધુરંધર ઉમેદવારોની શેરી ગલીએ પ્રચારમાં ઉતર્યા બાદ કોંગ્રેસે પણ પરેશ ધાનાણીને પ્રચાર પ્રસારમાં ઉતાર્યા છે. પરેશ ધાનાણી મિની બસ સ્ટેશન ચોકમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરી પ્રચારનો પ્રારંભ કરેલ અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા શેરી ગલીઓમાં પ્રચાર કરી ભાજપ કાઢો કોંગ્રેસ લાવોના નારા લગાવેલ. ધારાણી સાથે જિલ્લા કોંગ્રેસના આગેવાનો, શહેર કોંગ્રેસ પ્રમુખ જમનભાઈ કંટારિયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. હર્ષલ ખંડેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.